આટલી મોટી મૂંઝવણ તમે અમને નહીં જણાવો? કોઈ મૂંઝવણ નથી, તમે બધા વ્યર્થ ચિંતા કરી રહ્યા છો. મોટી બા, કોઈ વાત નથી તો તમે પરી પાસે સર્ચ કરાવીને શું જાણવા માંગતા હતા? મોટી બા, તમારે શું કામ આ સાંકળનો મતલબ જાણવો છે? કોઈ સપનું આવ્યું હતું? અરે મીરાબુ, તમારે આરામ કરવો જોઈએ. તમારા હાથની કાળજી લેવાની છે કે નહીં? મોટી બા, તમે વાતને ફેરવો નહીં. આ બધી જ મુસીબતો તમે એકલા ને એકલા સહન કરશો? મોટી બા, દુઃખ વેચવાથી અડધું થઈ જાય છે. મોટી બા, બધું શું ચાલી રહ્યું છે તમે અમને જણાવતા કેમ નથી? મોટી બા, અમે તમને આમ હેરાન થતા નહીં જોઈ શકીએ, અને જ્યાં પ્રેમ હોય ત્યાં સહભાગિતા હોવી જોઈએ ને. જો અમે બધા આવી રીતે કોઈ ટેન્શનમાં હોય તો શું તમે અમને એકલા છોડી દેતા? મોટી બા, અમે તમને પ્રેમ કરીએ છીએ અને તમને માન પણ આપીએ છીએ, પણ તમે દર વખતે આવી રીતે અમારાથી છુપાવશો તો કેમ ચાલશે? મોટી બા, કોઈ મુસીબત આવે ત્યારે પરિવાર સાથે હોય છે. શું તમને અમારા પર વિશ્વાસ નથી? મોટી બા, અમારે જવાબ જોઈએ છે. તમે અમારાથી શું છુપાવી રહ્યા છો? કોઈ જોખમ છે? કોઈને કંઈ થવાનું છે? કોને? સરગમ, તારો અવાજ બહુ જ ઊંચો થઈ રહ્યો છે. હવે એક પણ શબ્દ બોલી છે ને તો મારો હાથ ઉપડી જશે. મોટી બા, મોટી બા, તમે માફ કરજો મોટી બા, હું તો ફક્ત જુઓ, તમે બધા મારા માટે વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. અને જો તમને લોકોને બધાને એમ લાગતું હોય કે હું ગાડી થઈ ગઈ છું તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. મનમાં આવો વિચાર પણ લાવતા નહીં. મરવું એ કોઈ ઉકેલ નથી. તો પછી શું કરું? તું જ કે હું શું કરું? માઇન્ડ ફ્રેશ. ચિરાગભાઈ, તમારે અત્યારે માઇન્ડ ફ્રેશ કરવાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય ના લેવાય. માઇન્ડ ફ્રેશ, અને એ પણ આવી પરિસ્થિતિમાં. ચિરાગભાઈ, તમે મારી વાત માનશો? નક્કી તમારું બધું જ ટેન્શન દૂર થઈ જશે. મનનો બધો જ ભાર હળવો થઈ જશે. શું? તમે મારી સાથે એક જગ્યાએ ચાલો, બધું ભૂલી જશો. પણ ક્યાં? ચાલો તો ખરા. લો સર, 10,000 પીસનો ઓર્ડર મળી ગયો છે. જ્વેલરી શોપમાંથી કન્ફર્મ પણ થયું છે. અરે વાહ, વેરી ગુડ ધ્વનિત. ખરેખર તારું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. થેન્ક યુ સર. આઈ એમ શ્યોર કે સરગમે તને હેલ્પ કરી હશે ને? સર, મારે એની હેલ્પની શું જરૂર? તમે જુઓ છો, હું દિવસ રાત મહેનત કરું છું. સરગમની પાસે આઈડિયાઝ ઘણા છે, પણ મારી પાસે ટેલેન્ટ પણ છે. એની મેં ના પાડી જ નથી. બસ વાત એટલી જ છે કે પહેલાં તારું પરફોર્મન્સ આવું નહોતું. જ્યારથી સરગમ એક્ટિવ થઈ છે ત્યારથી તારું પરફોર્મન્સ સુધર્યું છે. જો ધ્વનિક, ફેક્ટ છે, તને ગમે કે ન ગમે, તારી વાઈફના વખાણ કરું છું એટલે તને ઈર્ષ્યા તો નથી થતી ને? જોક કરું છું. ના સર, એવું કશું જ નથી. તમે આના વખાણ કરો તો મને તો ગમે જ ને. એ મારી પત્ની છે. તને ખબર છે તને, કોઈ પણ ટ્રેનિંગ વગર, ફોર્મલ માર્કેટિંગનો કોર્સ કર્યા વગર આપણા 25,000 મોતી વેચાઈ ગયા.
માત્ર એક જ દિવસમાં. હા તો કમાલ છે, મેજિક છે. જો ધ્વનિત, હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કમાં ફરક છે. પરિશ્રમ જરૂરી છે તો બુદ્ધિ વધારે જરૂરી છે. તો હાર્ડવર્ક કરી રહ્યો છે સારું છે, પણ સરગમ સ્માર્ટ વર્ક કરી રહી છે. લોકોને સમજે છે, એમની જરૂરિયાતોને સમજે છે, અને એટલે જ એની સેલરી તારા કરતાં વધારે છે. જો ધ્વનિત, ડોન્ટ માઇન્ડ. જ્યારે તારું પણ પરફોર્મન્સ એના લેવલ સુધી પહોંચશે ને, ત્યારે હું તારી પણ સેલરી વધારી દઈશ. યસ સર, હું સમજુ છું. ગુડ. જા અને હવે વધુ મહેનત કર. અને હા, થોડું સરગમ પાસેથી શીખ. જ્યાં સુધી મોટી બા જીવે છે જ્યાં તમે હશો ત્યાં હું છું જ. હું જાણું છું બેટા, ચાહે કેટલી પણ મોટી મુસીબત આવે, કેટલું પણ મોટું તોફાન આવે, મારો ઈશ્વર ને મારી નાની વહુ મારી સાથે છે. એ લોકો મને એમાંથી બહાર કાઢશે. તમારે અત્યારે તમારી મૂંઝવણ નથી કહેવી તો કોઈ વાંધો નહીં, હું રાહ જોઈશ. મારો ઈશ્વર મને ભવિષ્ય દેખાડી રહ્યો છે, પણ આ વાત અત્યારે પરિવારના કોઈ સભ્યને નહીં જણાવી શકું, કારણ કે જેટલી મૂંઝવણ મને છે એટલી મૂંઝવણ એ લોકોને પણ થઈ જાય એવું નથી ઈચ્છતી કે એ લોકો પણ મારી જેમ ચિંતામાં રહે. બસ હું ચિરાગને મુસીબતમાંથી બહાર કાઢવા માંગુ છું. ગમે તે થાય, મારા દીકરાને કંઈ જ ના થવું જોઈએ. આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? હા શું આપણા ઘરમાં દારૂ? અરે આ સોલ્યુશન નથી, આપણા ઘરના સંસ્કાર નથી આ. ચિરાગભાઈ સાંભળો, મને ખબર છે કે તમારા પર અત્યારે કેટલું બધું ટેન્શન છે. આટલી મોટી લોન, પેલો પોલાણ વાળો પ્લોટ, અને કોઈ ખરીદદાર પણ નથી. યાન તું ચૂપ રહે, અત્યારે મને યાદ નહીં દેવડાવ. આ બધું સાંભળીને છે ને મારું મગજ ફરે છે. ચિરાગભાઈ અત્યારે તમારી માનસિક સ્થિતિ બરાબર નથી. તમારે અત્યારે એક સહારાની જરૂર છે. બસ એક ગ્લાસ અને બધું જ ટેન્શન ગુલ. ચિરાગભાઈ મારા પર વિશ્વાસ કરો. લો ચિરાગ, આ ગ્લાસ મારા ભાઈ ચિરાગ માટે, કે જે બહુ જ જલ્દી બધી જ મુસીબતોમાંથી બહાર આવી જશે. ચિરાગભાઈ સાચો. અયાન, તારી વાત એકદમ સાચી હતી. માની ગયા ને ચિરાગભાઈ? બરોબર માની ગયો કે આનાથી તો બધા ટેન્શન દૂર થઈ જાય છે. હવે કેવું લાગી રહ્યું છે તમને ચિરાગભાઈ? બહુ સરસ. આટલો નાનો પ્લોટ, આટલી નાની રકમ, અને એના માટે
ઓ ચિરાગ ઝવેરી ટેન્શન લેલો તો બોલો. જુઓ મોટીબા જુઓ, આ તમારો સંસ્કારી પૌત્ર આજે ઘરની અગાસી પર મદિરા પાન કરી રહ્યો છે. હવે તમે જુઓ, હું આને નશાનો કેવો ગુલામ બનાવું છું, અને એ પછી તો બધું મારા હાથમાં આવી જશે. ગંગા સતીને એમના જીવનમાં કેટલી બધી અડચણો આવી હશે, પણ એ બધી જ અડચણો સામે અડીખમ ઊભા રહ્યા હતા. મેરુ તો ડગ્યા, પણ એમનો નિશ્ચય ક્યારેય નથી ડગ્યો. તમે અમારા જીવતા જાગતા ગંગા સતી છો. તમે જ તમને ધર્મના માર્ગ પર ચાલતા શીખવાડ્યું છે. તમારો ચહેરો તો હું ઓળખું છું. તમારી સાથે રૂબરૂ ક્યાં મુલાકાત થઈ છે, કે પછી તમારી વાતો મેં ક્યાંક વાંચી છે? હું પાનબાઈ છું, ગંગા સતીની સખી અને પછી એમની શિષ્ય. તમે પાનબાઈ? તમે અહીંયા? હું તમને કેવી રીતે જોઈ શકું છું? મને જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં શું થવાનું છે એ તમે જાણી શકો છો. હા, જાણી તો શકું છું, પણ આ મારું સૌભાગ્ય છે કે પછી દુર્ભાગ્ય? તો તમે ભગવાન થઈ ગયા. ના ના ના, અરે હું તો સામાન્ય માણસ છું. ભગવાન બનવાની હેસિયત નથી મારામાં. ભગવાન તો એક જ છે, અને આપણે બધા એમના સેવક. પણ મને ખબર છે કે તમને ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા છે. અખૂટ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના જીવન અધૂરું છે. શ્રદ્ધા જ આધાર છે. તો પછી મૂંઝવણમાં કેમ છો? કારણ કે એમણે મારી સામે બહુ મોટો કોયડો મૂક્યો છે, જે હું ઉકેલી નથી શકતી. દોરો છીણો, માર્ગ અજાણ્યો, ક્યાં જવું, કેવી રીતે જવું, કંઈ સમજાતું નથી. અને એટલે જ જીવનમાં મૂંઝવણ વધી ગઈ છે. તમે ગંગા સતી વિશે તો જાણો જ છો. એમને ભક્તિનો માર્ગ પ્રજ્વલિત કરેલો. પ્રભુ પ્રત્યેની અટલ શ્રદ્ધાથી એ માર્ગ પર ચાલ્યા. હા, હું જાણું છું. તમને શું લાગે છે એમના જીવનમાં મુસીબતો નહીં આવી હોય? અગ્નિ પરીક્ષા, જળ પરીક્ષા, વિષ પરીક્ષા, કેટલી પરીક્ષા આવી, પણ એમને ભગવાનમાં શ્રદ્ધા હતી, અને એટલે જ કેટલી મુસીબતોને એમને હસતા મોઢે સ્વીકારી, અને ભગવાને એ મુસીબતોને દૂર પણ કરી. શ્રદ્ધા હોય ને તો પર્વત પણ રસ્તો છોડી દે. શ્રદ્ધા હોય તો અંધકાર પણ પ્રકાશ બની જાય. તમારી વાત સાચી, પણ ચિંતા નહીં કરો. જો માર્ગમાં અંધારું લાગે તો શ્રદ્ધાનો દીવો પ્રગટાવો. જો કોયડો મુશ્કેલ લાગે તો ભગવાન ઉપર છોડી દો. ઉપરવાળો બધું જ સરખું કરી નાખશે. સમય આવશે ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે. જે માર્ગમાં અંધારું લાગે એમાં જ પ્રકાશની શરૂઆત છે. જે કોયડો મુશ્કેલ લાગે એમાં સમાધાન છુપાયેલું છે. બસ શ્રદ્ધા રાખો. પાનભાઈ, આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે? મારા સપનામાં પાનભાઈ આવ્યા? આવું શું કામ થયું હશે? ઉપરવાળો શું સંદેશો આપવા માંગે છે મને? શ્રદ્ધાનો દીવો પ્રગટાવો. હા, શ્રદ્ધાનો દીવો પ્રગટાવો એ એક જ રસ્તો છે. એક જ રસ્તો છે. તો અમારા માર્કેટ
માર્કેટિંગ હેડ દ્વાને ઝવેરીને હવે કાલે કોઈ પણ શર્ટ પહેરવાની જરૂર નહીં પડે. તમારો ફેવરેટ શર્ટ રેડી છે અને મારા તરફથી આ ગિફ્ટ. આ શું છે? આપણી જ કંપનીનું મોતી છે, એકદમ ઓરિજિનલ છે. મેં પુખરાજ અંકલને કહીને અર્જન્ટમાં વીટી બનાવડાવી છે. આજકાલ તારું મગજ બહુ ગરમ રહે છે ને, તો આ ચંદ્રમાનો પથ્થર છે. આનાથી મગજ શાંત રહેશે અને માનસિક સંતુલન જળવાશે. તને ખબર છે, મારા બોસે આજે મને એક સલાહ આપી છે કે હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરો. અરે વાહ, શું વાત કરી! અને આ તો એકદમ સાચી વાત છે. અને એની ટ્રેનિંગ મને તારી પાસેથી લેવાની કહી છે, કારણ કે તું સ્માર્ટ વર્કમાં એક્સપર્ટ છે એવું મારા બોસનું માનવું છે. તારા કારણે જ મારું પરફોર્મન્સ સુધર્યું છે. તારી કોઈની પાસેથી ટ્રેનિંગ લેવાની જરૂર નથી, કારણ કે તું પોતે જેટલો સ્માર્ટ એટલો કેપેબલ છે. પણ એવું મારા સરને લાગતું નથી. એમને તો એવું જ લાગે છે કે હું કશું જ નથી. તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે. હું તો તારા સપોર્ટ માટે જ તો. સરગમ, ચિરાગભાઈ, તમે એ શું કરી રહ્યા છો? વાહ, તમે લોકો અહીંયા મારા રૂમમાં શું કરી રહ્યા છો? ચિરાગભાઈ, તમે ડ્રિંક કર્યું છે? તમે દારૂ પીધો છે?